श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। હવે આગળનો હજી એક પ્રસંગ જોઈશું। એક વખતે ગુસાઈજી ઘોડા પર બિરાજી ત્યાંથી પધારી રહ્યા હતા। એટલે ઘોડાની સવારી કરી હતી અને એમની સાથે સેવક હતા અને આગળ પધારી રહ્યા હતા। તો માર્ગમાં જોયું કે એક કુંજરી એટલે મુસલમાન બાઈ આમ પાણી માટે તડફડી રહી હતી। આમ એના પ્રાણ જાણે નીકળી જશે એવી અવસ્થામાં હતી। તો ગુસાઈજીએ સેવકને કહ્યું કે આપણી પાસે ઝારીજી છે, એ ઝારીજીનું જળ આ બાઈને પાઈ દો। ત્યારે સેવક કહે કે હે મહારાજ, આપણા ઝારીજી તો સોનાના છે અને એ બાઈ વિધર્મી છે, તેનાથી આપણી ઝારીજી છોવાઈ જશે। ત્યારે ગુસાઈજીએ સુંદર જવાબ આપ્યો કે ઝારીજી તો નવા આવી જશે, પણ આ બાઈનો પ્રાણ જતો રહેશે તો એ પ્રાણ પાછો નહીં આવે। એટલે ગુસાઈજી કોઈ પણ જાતનો ધર્મ વિધર્મ એવું કંઈ જાણતા નહોતા, એવા પરમ કૃપાપાળુ। ત્યાર પછીનો બીજો પ્રસંગ, જ્યારે ગુસાઈજી લગભગ 8-9 વર્ષના હતા અને યમુનાજીમાં સ્નાન કરીને હવેલી તરફ પધારતા હતા અને પધારતા પધારતા માર્ગમાં એમણે રાજભોગ આરતીની આર્યા લખી। આર્યા એટલે કે એક જાતના મંત્ર શ્લોક। જ્યારે ઠાકોરજીની આરતી ઉતારવામાં આવે છે ત્યારે વલ્લભ બાળકો આ શ્લોકનું ગાન કરે છે। અને આ શ્લોક કેવી રીતે સંસ્કૃતમાં લખાયેલો હતો, કેવી રીતનો જાણે અંતાક્ષરીની જેમ। એટલે અંતાક્ષરીનો જે અંતિમ અક્ષર હોય એના પરથી આપણે બીજું ગીત લખીએ છીએ, એવી રીતે અંતાક્ષરીની જેમ આ આર્યાની રચના એમણે કરી છે। અને પણ અંતિમ અક્ષર નહીં તો અંતિમ 2 અક્ષરોથી આગળનો અક્ષર શરૂ થાય એવી રીતે। તો આજે આપણે એ આર્યાનું ગાન કરવાની કોશિશ કરીએ છીએ। વ્રજરાજ વિરાજિત ઘોષવરે વરણીય મનોહર રૂપ ધરે ધરણી રમણી રમણે કપરે પરમાર્તિ હર સ્મિત વિભ્રમકે મકરાકૃતિ કુંડિત શોભિમુખે મુખરીકૃત નુપુર રુદ્ય ગતે ગતિ સંગત ભૂતલ તાપ હરે હરશક્ર વિમોહન ગાન પરે પરમ પ્રિય ગોપ વૃધુહૃદય દયયા દિન તાપ હરે શ્રુદ્ધુષાદામ રુદ્ય સ્થિત ગોકુલવાસી જને જનહૃદય વિહાર પરે સતતમ તત વેણુ નિનાદ વિનોદ પરે પરચિત્ત હર સ્મિત માત્ર કથે કથનીય ગુણાકર પાદયુગે યુગલે યુગલે સુદૃશામ સુરતૈ રતિરસ્તુ મમ વ્રજરાજસ્તુતે રતિરસ્તુ મમ વ્રજરાજસ્તુતે। इति गोस्वामी विठ्ठलनाथ प्रभु चरण विरंचित રાજભોગારાચાર્ય કાર્યાયા આવી રીતની સુંદર આર્યાની રચના કરી। અને આવા દરેક સમયની જે બધી આરતીઓ હોય છે એ દરેક સમયની આરતીની આવી અલગ અલગ આર્યાઓની રચના થઈ છે। એટલે આટલી નાની વયમાં આવું સુંદર લેખન ગુસાઈજીએ સ્વયં કર્યું। એટલે ગુસાઈજી સ્વયં પોતે પ્રભુ સ્વરૂપે છે, આચાર્ય સ્વરૂપે છે અને ચંદ્રાવલીજી સ્વરૂપે, આમ 3 સ્વરૂપે સ્વયં બિરાજે છે। આજ માટે આટલું જ। આના પછી બીજા વિડીયોમાં આપણે જોઈશું। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।